તો ભાઈ અમદાવાદની પબ્લિકને એટલું કહીશ કે તમે જે દાલ બાટી ખાવા જાઓ છો તો તમને આ બાટી તરીકે મળે છે, બરાબર? પણ બાફલા બાટી તમારે ખાવી હોય એની પાછી અમદાવાદની અંદર તો ક્યાં મળશે ભાઈ? જોઈ લો, આ બાફલા બાટી છે. જે બાટીની સાઈઝ તમે જુઓ, આ તો ખાલી ચોથા ભાગનો કટકો છે. બાટીનો તો ઓર્ડર કોઈને આપવું હોય તો નીચે નંબર દેખાય છે, એની પર કોન્ટેક્ટ કરી દેજો. બાકી કદાચ કોઈ એક માણસ, હું તો કહું છું 2 માણસ જોશે આ બાફલા દાલ બાટીને ખાવા માટે. પકાવવામાં આવે છે આ બાટી गोबर का आता है, गाय का गोबर आता है, उसमें सेकते हैं. बराबर है. और इसके बाद घी में इसके बाद घी डालते हैं सर. देसी घी, ऐसा देसी घी. बराबर है. प्रॉपर राजस्थानी टेस्ट. हाँ, ऊपर राजस्थानी टेस्ट. ओहो, જોઈ લો. તો ભાઈ જો આ દાળ જોવો છો ને, 4 પ્રકારની તો દાળ અંદર યુઝ કરે છે અને લસણ અને ચોખ્ખા ઘીનો વઘાર કરીને છે ને પ્યોર રાજસ્થાની છે ને દાળ બનાવવામાં આવે છે. જોઈ લો, આ ગાડા લાગડા જેવી લે બાટી. દેખો ભાઈ બાટી. હા, ડાલો. દાળ નાખી, ઘી વાળી તો ઓલરેડી છે, એ ચટણી મિલાઈ દીધી. હવે જોઈ લો, વાહ, મોજ પડી જશે, મોજ.